આ જિંદગીનું પણ ખરું છે નહીં? નોકરી સમયે રજા ના હોય, રજા હોય ત્યારે રૂપિયા ન હોય, રૂપિયા હોય ત્યારે બીજા પાસે સમય ન હોય એટલે કોઈ પ્રવાસ ન ગોઠવાય, અને પ્રવાસમાં બીજા ભેગા ન હોય તો આપણને પણ મજા ન હોય. પછી આપણે રૂપિયા બેંકમાં રાખી દઈએ કે ક્યારેક વખત આવશે ત્યારે વાપરીશું. ત્યાં જ કોઈક બીમાર પડે કે કોઈ પ્રસંગ પાછળ રૂપિયા ખર્ચાઈ જાય, રજાઓય વપરાઈ જાય, પાછા આપણે ભેગા કરવા માંડીએ રૂપિયા અને રજા. પાછા ઓફિસમાં જઈએ અને જ્યાં થોડા ઘણા રૂપિયા કે રજાઓ ભેગા થયા ત્યાં આપણે નજર કરી અને ફેમિલીને કીધું કે ચલો બહાર જઈએ. ત્યાં જ જવાબ મળ્યો કે હમણાં સ્કૂલમાં છોકરાઓને રજા ન હોય. તો આપણે હાર ન માન્યો, મિત્રને ફોન કર્યો, ચાલો યાર ગોવા જઈએ. મિત્ર બોલ્યા કે હમણાં ઓફિસમાં રજા ન હોય. અને પછી આપણે વધારે મનને મક્કમ કર્યું અને નક્કી કર્યું કે હવે તો એકલા જઈ આવીએ. આવું વિચારતા હતા અને મસ્ત આમ સપનાઓ જોઈ રહ્યા હતા, ત્યાં જ છાતીમાં દુખાવો પડ્યો. આપણે હોસ્પિટલ ભેગા થઈ ગયા અને હવે ડૉક્ટર કે ક્યાંય બહાર ન જવાય. શું કરવું જિંદગી? રજા હોય તો રૂપિયા ન હોય, રૂપિયા હોય તો રજા ન હોય, બંને હોય તો સ્વાસ્થ્ય ન હોય. તું બધું ભેગું આપે, શું એવો કોઈ સમય ન હોય?